गुड इवनिंग फ्रेंड्स, फरी स्वागत है एक नवा व्लॉगમાં। मैं तमने આગળના વિડીયોમાં અચલેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને ત્યાંથી થોડુંક જ નિર્ણયનગર વિસ્તારમાં આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર, એક અત્યંત પ્રખ્યાત અને દિવ્ય આસ્થાન છે। તો આપણે રામેશ્વર મંદિર પહોંચી ગયા છે અને આજના વિડીયોમાં હું તમને રામેશ્વર મહાદેવના દર્શન કરાવવાની છું, તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। તો ચાલો પહેલા આપણે શ્રી રામેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ। અહીંયા સામે તમે જોઈ રહ્યા છો હોમિયોપેથિક ક્લિનિક છે। શ્રી રામેશ્વર મહાદેવ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો પણ કરવામાં આવે છે। અહીંયા મંદિરની પાછળ પણ આપણે ભોલેનાથના દર્શન કરીશું, જે આપણે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા। નિર્ણયનગરની આસપાસની સોસાયટીના રહીશોએ મળીને રામેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું છે। મંદિરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જે ગુજરાતનું સૌથી મોટું સ્ફટિકનું શિવલિંગ છે। શ્રદ્ધાળુઓ આ મંદિરમાં પગ મૂકતા જ નચિંત બની જાય છે અને પ્રસન્નતાની અનુભૂતિ કરવા લાગે છે। અહીં 31 વર્ષ પહેલા નાનું ડેરું બનાવવામાં આવ્યું હતું। 2019માં મંદિરની બીજી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। મંદિરની વિશેષતાઓની વાત કરીએ તો મંદિરમાં 21 ફૂટથી ઊંચું અને આકર્ષક શિવલિંગ તથા વિશાળ સ્ફટિક શિવલિંગ સ્થાપિત છે। અને અહીંયા ધાર્મિક મહત્વની વાત કરીએ તો દર મંગળવારે અને શ્રાવણ મહિનામાં અહીં શિવ ભક્તોની ભારે ભીડ ઉમટે છે તથા વિશેષ પૂજા અર્ચના થાય છે। તો ચાલો આપણે અહીંયાથી ઉપર જઈશું અને મહાદેવના દર્શન કરીશું। પવિત્ર એવા શ્રાવણ માસમાં આપણે પીપળેશ્વર મહાદેવના દર્શન કર્યા, અચલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આજે આપણે દર્શન કરીશું રામેશ્વર મહાદેવનું। મંદિર પરિસરમાં એક સાથે અનેક દેવ દેવતાઓ બિરાજમાન કરવામાં આવ્યા છે। તો આપણે અહીંયા પહેલા કરીશું પંચમુખી ગણેશજીના દર્શન। અહીંયા કરીશું આપણે રામાપીરના દર્શન। અને અહીંયા કરીશું શ્રી ઉમિયા માતાજીના દર્શન। અને તમે જોઈ રહ્યા છો અહીંયા કાળી બિલ્લી એકદમ શાંત બેઠી છે માતાજીના ચરણોમાં। અહીંયા આપણે કરી લઈએ અંબે માતા અને બહુચર માતાના દર્શન। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે કરી લઈએ શ્રી રામેશ્વર મહાદેવના દર્શન। અહીંયા થશે રાધા કૃષ્ણના દર્શન। અને અહીંયા કરીશું શ્રી પંચમુખી હનુમાનજીના દર્શન। આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીંયા કરીશું શ્રી ગોગા મહારાજના દર્શન। ઘણું મોટું મંદિર છે ફ્રેન્ડ્સ અને શાંત વાતાવરણ, ભીડભાડથી દૂર આ સ્થાન શ્રદ્ધાળુઓને માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પૂરી પાડે છે। અહીંયા રામેશ્વર મહાદેવના દર્શન સાથે ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થઈ જશે। 6 એકરમાં ફેલાયેલા મંદિરના વિશાળ પરિસરમાં પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવ્યો છે, જ્યાં દર્શને આવતા ભક્તો પક્ષીઓને ચણ નાખી ભક્તિ સાથે સેવાનું કાર્ય કરી ધન્યતાનો અનુભવ કરે છે। મંદિર પરિસરમાં આવેલા વર્ષો જૂના પીપળાને ભાવિકો જળ ચડાવી દીવો કરી તેની પરિક્રમા કરે છે।
અહીંયા આપણે સામે કરીશું બળિયાદેવ અને શીતળા માતાના દર્શન. અને આ છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ, ગુજરાતનું સૌથી મોટું સ્ફટિક શિવલિંગ. અને આ શિવલિંગની ફરતે આપણને થશે 12 જ્યોતિર્લિંગના દર્શન. શ્રી નાગેશ્વર મહાદેવ, અહીંયા દર્શન કરીશું શ્રી ધ્રુણેશ્વર મહાદેવ. શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો અલૌકિક નજારો અને શિવની અનુભૂતિ માટે પણ શિવભક્તો ખાસ રામેશ્વર મહાદેવ મંદિરે આવે છે. અને અહીંયા કરીશું શ્રી સોમનાથ મહાદેવ. આપણે સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે. તમે એ વિડીયો ના જોયો તો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આ છે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ. શ્રાવણના દર સોમવારે 108 દીવાની આરતી કરવામાં આવે છે. અહીંયા દર્શન કરીશું શ્રી કેદારનાથ મહાદેવ. અને અહીંયા છે શ્રી મહાકાલેશ્વર મહાદેવ. અહીંયા કરીશું આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન. અને આ છે વૈજનાથ મહાદેવ. અને અહીંયા કરીશું શ્રી ભીમાશંકર મહાદેવના દર્શન. અને અહીંયા કરીશું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન. તો ફ્રેન્ડ્સ, ખરેખર શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને એવું લાગે છે કે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી લીધી હોય. આપણે દર્શન કરી લીધા છે ફ્રેન્ડ્સ, અને ઘણું મોટું મંદિર છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં આપણને મહાદેવના ભવ્ય દર્શન થવાના છે. તો તમે પણ આ મંદિરે ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આપણે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને તમે પણ મારી સાથે શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.